બાળકો ચાલો આજે આપણે શીખીશું ધોરણ 5 ગણિત ગમ્મત સ્વાધ્યાય પોથી પાઠ છે રાષ્ટ્રીય ફળ કેરી. કેમ છો બાળકો? ચાલો આજે આપણે શીખીશું ચાલો ગૃહ કાર્ય કરીએ. તો પહેલું નીચે આપેલા નમૂના મુજબ અલગ અલગ આકારોમાં કેરીના ભાચિત્ર બનાવો. અહીંયા ભાચિત્ર આપ્યા છે એ પ્રમાણે આપણે પણ બનાવ્યું. આ રીતે ભાચિત્ર બનાવ્યું છે. આપણે સોફાના કવર હોય, ઓશિકાના કવર હોય કે ચાદર હોય એ પ્રમાણે બનાવીશું. બીજું, નીચે આપેલા કેરીના ભાચિત્રોના આધારે બે ભાચિત્રો તૈયાર કરો. અહીંયા જો આ રીતે ભાચિત્ર બે તૈયાર કર્યા છે. હું આ રીતે બે ભાચિત્ર તૈયાર કર્યા. તમે કોઈ પણ રીતથી ભાચિત્ર તૈયાર કરો. નંબર 3, 25 મહિલાઓ ભેગી થઈને આમ્ર બેંકની શરૂઆત કરી. પ્રત્યેક મહિલા દર મહિને 125 રૂપિયા બચત કરી બેંકમાં જમા કરાવે છે. તો આ બેંકમાં દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે? એક વર્ષમાં કુલ કેટલા રૂપિયા જમા થશે? આપણે લખીશું કે એક મહિલા કેટલા રૂપિયા જમા કરાવે છે? 125 રૂપિયા જમા કરાવે. માટે કેટલી કુલ મહિલા છે? 25. મહિલાઓ કેટલા જમા કરાવશે? તો 125 ગુણ્યા 25 છેદમાં 1. તો 125 ગુણ્યા 25 કરીશું. 0 5 દુ 10 0 વધી 1 2 2 4 ને 1 5 2 એકુ 2 5 5 2505 વધી 2 5 દુ 10 ને 2 12 2 વધી 1 5 એકુ 5 5 ને 1 6 5 2 5 ને 6 11 1 વધી 1 કેટલા આવ્યા? 3125 રૂપિયા. તો એક શું લખ્યું છે પછી કે એક વર્ષમાં એટલે દર મહિને કુલ કેટલા રૂપિયા જમા થશે? એક વર્ષમાં તો કેટલા રૂપિયા દર મહિને આપણા જમા થાય છે? 3125 રૂપિયા જમા થાય. હવે દર મહિને એક વર્ષમાં કેટલા મહિના હોય? 12. તો કેટલા રૂપિયા જમા થશે? તો એક મહિનાના 3125 રૂપિયા જમા થાય. તો માટે 12 મહિનાના કેટલા? 25 ગુણ્યા 12 છેદમાં 1. તો અહીંયા કરીશું આપણે 3125 ગુણ્યા 12. અહીંયા ગુણાકાર પણ મેં તમને બતાવું છું. બે સંખ્યા છે એટલે 0 5 એકુ 5 2 એકુ 2 1 એકુ 1 3 એકુ 3 5 દુ 10 0 વધી 1 2 2 4 ને 1 5 2 એકુ 2 3 દુ 6 0 5 ને 5 10 0 વધી 1 2 2 4 ને 1 5 6 ને 1 7 ને 3 એટલે માટે 37,500 રૂપિયા જમા થશે. આ બેંકમાંથી રેખાબેન એક લારી ખરીદવા 45 રૂપિયાની લોન લીધી. તેમણે એક વર્ષ સુધી દર મહિને 400 રૂપિયા બેંકને પાછા ચૂકવ્યા. તો તેમણે કુલ કેટલા રૂપિયા વ્યાજ ચૂકવ્યું? તો અહીંયા આપણે લખીશું એક મહિને 400 રૂપિયા ચૂકવે છે. તો 12 મહિને એક મહિનાને એટલે કેટલા કહેવાય? 12. 400 ગુણ્યા 12 છેદમાં 1. 12 ચોક 4800 રૂપિયા ચૂકવશે. તો એમણે કુલ કેટલા રૂપિયા હવે લખ્યું છે કે 4500ની લોન લીધી. તો અહીંયા કેટલા રૂપિયા એમણે ચૂકવા છે? 400 લેખે 4800 રૂપિયા. તો અહીંયા આપણે લખીશું ચૂકવણી 4800 રૂપિયા ને લોન કેટલા રૂપિયાની હતી? 4500ની. તો બાદ કરીશું 0 0 8માંથી 5 જાય તો 3 4માંથી 4 જાય તો 0. એટલે વ્યાજ કેટલું આવ્યું? 300 રૂપિયા વ્યાજ ચૂકવ્યું હશે.